અમદાવાદના આજરોજ ગોલગપ્પા ક્લબ દ્વારા અનોખી અને મજેદાર ગોલગપ્પા ચાર એન્ડ આઈસ્ક્રીમ ઈટિંગ સ્પર્ધા ભવ્ય રીતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલાઓનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો, જેમાં 1000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સમૃદ્ધ કિટી દ્વારા સ્પોન્સર્સ કરવામાં આવ્યું હતું અને પાણીપુરી, ટીજીબી એન્ડ આઈસ્ક્રીમ ચીલ હાઉસ દ્વારા ફ્રીમાં બધાને આપવામાં આવ્યું હતું. ગોલગપ્પા ક્લબના ફાઉન્ડર મેમ્બર ગ્રીષ્મા ત્રિવેદી, રુઝાન ખંભાતા અને હર્ષા પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ગોલગપ્પા કોમ્પિટિશન સાથે ગુજરાતમાં પ્રથમ વખત મહિલાઓ માટે આઈસ્ક્રીમ ઈટિંગ કોમ્પિટિશન પણ યોજાઈ. ગોલગપ્પા સ્પર્ધા વિજેતા સ્નેહ પારેખ 1 મિનિટમાં 20 પાણીપુરી, રનરઅપ સિનલબેન 18 પાણીપુરી અને આઈસ્ક્રીમ સ્પર્ધામાં વિજેતા સિનલબેન 1 મિનિટમાં અંદાજે 400 ગ્રામ આઈસ્ક્રીમ ખાઈને વિજેતા રહ્યા હતા. મારું નામ હર્ષા પટેલ છે અને હું કૌશલ્ય ઇવેન્ટની ફાઉન્ડર છું. આજે અમે ગોલગપ્પા જે ઇવેન્ટ રાખી છે એમાં ટોટલી ફ્રી એન્ટ્રી આપી છે અને પછી આઈસ્ક્રીમ કોમ્પિટિશન બી રાખી છે. એમાં બી બધાને અમે ફ્રી આઈસ્ક્રીમ ખવડાવવાના છીએ. સાથે ગેમ હાઉસી બધું રાખેલું છે અને બધા બહુ જ એન્જોય કરે છે. આજે 700 બહેનો અહીંયા અમારી જોડે જોડાયેલી છે. આજે મુખ્ય મહેમાન ઘણા બધા છે, એ બધું સરપ્રાઈઝ છે, હમણાં આવશે. અને અમે રુઝાનબેન ખંભાતા, હું હર્ષા પટેલ અને ગ્રીષ્મા ત્રિવેદી આ 3 દ્વારા આ બધું અમે લોકોએ આયોજન કર્યું છે અને અમારી 4થી સીઝન છે કે અમે 4થી વાર આ ગોલગપ્પા કોમ્પિટિશન કરી રહ્યા છીએ. કે જ્યારે લોકડાઉન આવ્યું હતું અને એ વખતે જ્યારે પાણીપુરીનો બંધ હતું, જ્યારે પાણીપુરી બેન્ડ હતી, ત્યારે બી અમે લોકોએ આ કોમ્પિટિશન કરી હતી. અને મેઇન કારણ કે આજે અમે જે પાણીપુરી જે અમે છે એ ટીજીબીની છે, એટલે કે એકદમ હાઇજીન નું બી ધ્યાન રાખ્યું છે. અને આઈસ્ક્રીમ બી અમે રીચ એન્ડ મોર, એટલે કે બહુ જ સરસ ફ્લેવર અને એકદમ ક્લીનઅપ વાળા બધા જ સ્પોન્સરો જે છે અમારા, એ બધા અને જે ફૂડના જે સ્ટોલો લાગેલા છે, બધું અમારું બહુ જ એકદમ હાઇજીનિક છે. અમે બસ બહેનોને બધાને ભેગા કરીને એક એન્જોયમેન્ટ કરાવીએ છીએ અને ટોટલી ફ્રીમાં અમે બધાને ઇવેન્ટમાં આઈસ્ક્રીમ અને પાણીપુરી ખવડાવીએ છીએ. અને એક વુમન એમ્પાવરમેન્ટ, કે બધા ભેગા થઈને એક જ છત નીચે ભેગા થઈ અને બધા એકબીજાને ઓળખે, બધા એકબીજાનો બિઝનેસ લે. અમે અહીંયા સ્ટોલો છે, અમારા લગભગ 40 જેટલા સ્ટોલો છે. સ્ટોલો માંથી બી એક બેને સ્ટોલ કર્યો હશે તો બીજા બેન એની પ્રેરણાથી એમ થશે કે મારું આજે આટલું બધું હું કમાઈ તો હું આજે બીજી વાર બી ચલો મારે બી સ્ટોલ કરવો છે, તો એમના ફ્રેન્ડ બી બીજી વાર સ્ટોલ કરશે. અને ઘરે બેઠા ખોટા બપોરના આપણે સુઈ જઈએ કે આમ ગુચલી કરીએ કોઈની, એના કરતા આવી રીતે સ્વનિર્ભર થાય બહેનો અને સ્ટોલો કરી અને એકબીજા મળશે તો કઈક વાતો કરશે કે અમે આવી રીતે ગયા હતા ને આવું બહુ સરસ રહ્યું હતું, તો બધા એન્જોય કરીએ. અમે ગોલગપ્પા કોમ્પિટિશન તો કરીએ છીએ. આ વખતે અમે આઈસ્ક્રીમ કોમ્પિટિશન સાથે રાખી છે. અમે ભવિષ્યમાં અમે બીજી કઈ કોમ્પિટિશન બી સાથે રાખીશું. દાખલા તરીકે અમે વચ્ચે વિચાર્યું હતું કે ગુલાબજાંબુ ખાવાની કોમ્પિટિશન રાખીએ કે રસગુલ્લા કે કઈ બી એમ. હવે આગળનું વિચારીએ છીએ કે કઈ રીતે સારી અને બહેનોને અમે સ્વનિર્ભર કરવા માટે બહુ સારા પ્રયાસો કરીએ છીએ. મારું નામ છે પારુલ ઠક્કર, હું છું ફાઉન્ડર ઓફ લીડિંગ એજ. હું એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું અને આજે મને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવી છે ગેસ્ટમાં. આજે ગોલગપ્પા કાર્યક્રમ છે જેમાં 700 લેડીઝ પાર્ટિસિપન્ટ થઈ છે અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રુઝાનબેન, હર્ષાબેન અને ગ્રીષ્મા ત્રિવેદી. આ લોકોએ બહુ જ સરસ આયોજન, બહુ જ સુંદર આયોજન કર્યું છે ગોલગપ્પાનું. અને આ આયોજનમાં એ લોકો એટલી બધી મહેનત કરી છે કે લાઈવ જોવાની ખૂબ મજા આવી. મારું નામ મનસા મોર છે. મોર એન્ડ રીચ આઈસ્ક્રીમ મારી કંપનીનું નામ છે અને ચીલ હાઉસ મારી બ્રાન્ડ નેમ છે. અત્યારે અહીંયા ગોલગપ્પાનું કોમ્પિટિશન છે, આઈસ્ક્રીમનું કોમ્પિટિશન છે. અત્યારે હાઉસી રમાઈ રહી છે, તો બહુ લેડીઝો બધા એન્જોય કરે છે. અને ગ્રીષ્માબેન, રુજાનબેન, હર્ષાબેન આજે લેડીઝો માટે કામ કરી રહ્યા છે, બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. આ ગોલગપ્પા કોમ્પિટિશનની 4th સીઝન છે, પણ એમાં પહેલી વાર આઈસ્ક્રીમ કોમ્પિટિશન છે, તો એમાં અમારો આઈસ્ક્રીમ રાખવામાં આવેલો છે, તો મને ખુશી છે. અને અત્યારે બધી લેડીઝો એન્જોય કરે છે સારી રીતે, બહુ જ મજા આવશે. મહિલાઓનો આવી રીતે કાર્યક્રમ થતા રહેવા જોઈએ, કારણ કે મહિલાઓના આવી રીતે કાર્યક્રમ થતા રહેવા જોઈએ, કારણ કે મહિલાઓને એન્ટરટેનમેન્ટ મળે છે, નોલેજ મળે છે. ઘણી બધી લેડીઝો એકાબીજા નોલેજ શેર કરી શકે છે અને ગ્રુપ વધે છે આપણું. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.